الله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أهله طيبين الطاهرين ولا حول ولا قوة إلا بالله العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم ويسبح الرعد بحمده والملائكة من خيفته ويرسل صواعق فيصيب بها من يشاء وهم يجادلون في الله وهو شديد المحال. صدق الله العلي العظيم. ભાઈ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આપણો જે સબ્જેક્ટ મેટર છે સૂરતુલ રઆદ, એ આપણે કન્ટિન્યુ રાખશું. ગઈકાલે આપણે આયત નંબર 12મી કર્યા હતા. આજે આપણે 13મી આયતની ચર્ચા કરશું, જે હું તમારી સમક્ષ હમણાં રજૂ કર્યું. હવે આપણે 13મી આયત ઉપર આવીએ એની પહેલાં 12મી આયતનું મુખ્તસરમાં રિકેપ લઈ લઈએ તો શું આપણને કન્ટિન્યુઇટી મળે. 12મી આયતમાં અલ્લાહ સુબ્હાન વ તઆલા આપણને સમજાવે છે કે અલ્લાહ સુબ્હાન વ તઆલા વાદળાઓને પેદા કરે છે. એટલું જ નહીં, પણ વાદળાઓને ભારે પેદા કરે છે પાણીથી નાખીને. પછી જ્યારે બે વાદળાઓ બાજુમાં આવે છે ત્યારે એક લાઇટનિંગ નીકળે છે અથવા વીજળીનો ચમત્કાર નીકળે છે, જે અલ્લાહ સુબ્હાન વ તઆલા આપણને બતાડે છે. વીજળી થયા કે લાઇટનિંગ થયા પછી એક અવાજ નીકળે છે, જેને આપણે કહીએ છીએ થંડર, વાદળાની ગર્જના. એ આપણે સાંભળીએ છીએ. લાઇટનિંગ આપણે જોઈએ છીએ, વાદળાનો અવાજ આપણે સાંભળીએ છીએ. એના પછી 3 ચીજો થઈ શકે. એક વરસાદ આવે છે, અથવા વરસાદ અને પવનનો તોફાન આવે છે, અથવા પવન અને વરસાદનું વાવાઝોડું આવે છે, અને ચોથું એકચ્યુઅલી કે થંડર બોલ્ટ પણ એક ફ્લેશ ઓફ લાઇટનિંગ જમીન ઉપર આવે છે. હવે અલ્લાહ સુબ્હાન વ તઆલા અહીંયા આપણને સમજાવે છે કે જ્યારે તમે લાઇટનિંગ જુઓ છો ને, ત્યારે અલ્લાહ સુબ્હાન વ તઆલા તમારામાં 2 ચીજો પેદા કરે છે, ઓર 2 ચીજો એક્સપ્રેસ થાય છે તમારામાંથી. એક છે ડર અને બીજી છે આશા. ડર કે આ વીજળી તો મેં જોઈ, આ તો લાઇટનિંગ તો મેં જોયું, હવે મને ડર આવે છે કે પછી શું થશે. પવન આવશે, વાવાઝોડું આવશે, જમીન ઉપર લાઇટનિંગ આવશે અને જમીનને બરબાદ કરી નાખશે. એ એક ડર આપણામાં પેદા થાય છે. પણ સાથે સાથે આપણામાં આશા પણ પેદા થાય છે કે આ વરસાદના આવવાથી જમીનમાં ખેતી થશે, જમીનમાં પાણી આવશે, માણસોને પાણી મળશે, હવા ફ્રેશ થશે. આ એ આશા. એટલે બંને ચીજ, ડર અને આશા આપણામાં એક્સપ્રેસ થાય છે. અને એની ચર્ચા આપણે ગઈકાલે સરખી રીતે કરી હતી. હવે 13મી આયતમાં અલ્લાહ સુબ્હાન વ તઆલા હવે કહે છે કે વાદળાની ગર્જના એટલે કે થંડર અલ્લાહ સુબ્હાન વ તઆલાના વખાણની તસ્બીહ કાઢે છે. અને એના પછી પણ આગળ આયત જાય છે. અલ્લાહ સુબ્હાન વ તઆલા કહે છે કે ફરિશ્તાઓ એના ડરથી પણ તસ્બીહ કરે છે. હવે અહીંયા જો શરૂ થાય છે વયુસબ્બિહુ ફયુસબ્બિહ, કઈ બાજુ છે અહીંયા,
વયુસબ્બિહુ રાઅદુ બિહમ્દિહી, વયુસબ્બિહુ રાઅદુ બિહમ્દિહી. આ ત્રણ જે શબ્દો છે જાણવા જેવા છે. ફયુસબ્બિહુ, ફયુસબ્બિહુનો મતલબ થાય છે, બહુ સિમ્પલ રીતે હું આપણે સમજાવીએ છીએ, ટુ ગ્લોરીફાય. ટુ ગ્લોરીફાય હુ? ટુ ગ્લોરીફાય અલ્લાહ સુબહાનહુ વ તઆલા. અને જ્યારે આપણે આ ગ્લોરીફાય કરતા હોઈએ અલ્લાહ સુબહાનહુ વ તઆલાને આપણે કહીએ છીએ ઝિકર, એ ઝિકરને આપણે તસ્બીહ કહીએ છીએ. પણ અસલમાં તસ્બીહનો મતલબ આ છે કે યુ ગ્લોરીફાય અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઐબ અને કોઈ પણ ખામીઓથી પાકીઝા છે. દેટ્સ ધ મિનિંગ ઓફ તસ્બીહ. When we glorify Allah subhanahu wa ta'ala, this is the meaning of it. કે He is, એની અઝમત એવી છે, પાકીઝા છે, કોઈ પણ ખામીઓ એમાં નહીં જુઓ તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલામાં. દેટ્સ તસ્બીહ. ધ સેકન્ડ જે શબ્દ છે રાઅદુ, રાઅદુ, રાદ. રાદનો મતલબ થંડર. તને કહે છે ને એટલે ગર્જના, એટલે કે ક્રેશિંગ સાઉન્ડ, રમ્બલિંગ સાઉન્ડ. એકચ્યુઅલી આ જે સૂરા છે એ આ શબ્દમાંથી આવ્યો છે, સુરત અલ રાદ, એટલે ગર્જના, થંડર. અને છેલ્લો શબ્દ છે બિહમ્દિહી, મીન્સ વખાણ. એ સિમ્પલ વે ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. તો આ ત્રણ શબ્દમાં આપણે જોઈએ તસ્બીહ, થંડર, વખાણ. મતલબ એમ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા થંડર ગર્જના, વખાણ કરે છે, તસ્બીહ કાઢે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની વખાણની. સો અહીંયા જે સબ્જેક્ટ મેટર છે એ છે તસ્બીહનો, થંડરની તસ્બીહ. દેટ્સ ધ સબ્જેક્ટ મેટર અહીંયા. હવે અહીંયા થંડર પાસે ઇન્સાનની જેમ અકલ કે સમજ નથી, નહીં? થંડર પાસે આપણી જેમ સમજ કે અકલ નથી, તો એ તસ્બીહ કેવી રીતે કાઢે? તો અહીંયા સ્કોલર્સના ત્રણ ઓપિનિયન છે વિચ આઈ વોન્ટ ટુ શેર વિથ યુ ફોર અવર ગ્રેટર અન્ડરસ્ટેન્ડિંગ. પહેલો ઓપિનિયન આ છે કે સ્કોલર્સ કહે છે કે જેવી રીતે આપણે સમજીએ છીએ ઝિકર, તસ્બીહનું ઝિકર જે આપણે કરીએ છીએ એનો અર્થ એવો નથી લેતા એ લોકો. અહીંયા તસ્બીહનો મતલબ આવી રીતે છે કે એટલે કે થંડર તસ્બીહ કરે છે નો મતલબ આ છે કે એ માહિતી આપે છે, એ ગાઈડન્સ આપે છે અને એ હિદાયત આપે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની એક્ઝિસ્ટન્સ ઉપર. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ. જો સમજાવું કે આપણે જ્યારે વાદળાને જોઈએ થતા, આપણે જ્યારે વાદળામાં ચમત્કાર જોઈએ, જ્યારે આપણે વાદળાની ગર્જના સાંભળીએ, પછી આપણે જોઈએ પાણી આવે છે, વાવાઝોડું થાય છે, થંડરબોલ્ટ આવે છે, આ બધું ઓબ્ઝર્વ જ્યારે આપણે કરીએ ને અને એના ઉપર આપણે ડીપ વિચારો કરીએ, ડીપ મનન કરીએ, ઊંડો વિચાર કરીએ, તો અલ્લાહ સુબહાન વ તઆલાના એક્ઝિસ્ટન્સ ઉપર આપણને લઈ જાય છે. દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. ઓકે. સેકન્ડ મિનિંગ સ્કોલર્સ કહે છે કે હકીકતમાં થંડર ઇઝ, તસ્બીહ જે કરવાવાળા છે એ ફરિશ્તાઓ છે. હકીકતમાં થંડર નથી કરતી તસ્બીહ, થંડર નથી કાઢતી, ફરિશ્તાઓ કાઢે છે. દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. અને જે ત્રીજો મિનિંગ છે જે આયતુલ્લાહ જવાદી પાસેથી આપણને મળે છે એ એમ કહે છે કે જો જ્યારે આપણે કુરાનમાં એક શબ્દ જોઈએ ને અને એ શબ્દનો ઓબ્વિયસ મિનિંગ હોય ને, એ ઓબ્વિયસ મિનિંગની અગેન્સ્ટ બીજી આયતનો અર્થ ન હોય અથવા રિવાયત એની અગેન્સ્ટ ન હોય કે પછી અકલી દલીલ એની અગેન્સ્ટ ન હોય, તો એ જે ઓબ્વિયસ મિનિંગ છે ને એ આપણને લેવું જોઈએ. તો આયતુલ્લાહ જવાદી પ્રમાણે હી સેઇંગ દેટ અહીંયા જે આ થંડરનો જે મિનિંગ આ આયતમાંથી આપણને મળે છે ને એ બહુ ઓબ્વિયસ છે કે થંડર ઇઝ એકચ્યુઅલી અલ્લાહ સુબહાન વ તઆલાની તસ્બીહ કાઢે છે. સો હકીકતમાં એ કહે છે કે એકચ્યુઅલી વી શુડ ટેક ઇટ કે થંડર ઇઝ એકચ્યુઅલી ગ્લોરીફાઈંગ અલ્લાહ સુબહાન વ તઆલા. સો યુ હેવ ધીસ થ્રી મિનિંગ્સ ઓફ. હવે એટલું જ નહીં પણ આયતોમાં અલ્લાહ સુબહાન, કુરાનની આયતોમાં આપણને મળશે કે ઘણી વસ્તુઓ એકચ્યુઅલી તસ્બીહ કાઢે છે. આપણને મળશે. ફોર એક્ઝામ્પલ સુરત નૂરમાં આપણને અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે
શું તમે નથી જોતા કે આસમાન અને જમીનમાં બધી વસ્તુઓ એની તસ્બી કાઢે છે? ને પછી એક્ઝામ્પલ આપે છે કે જો આ પંખી જે ઉડે છે ને, આ પંખી ઉડે છે એની જે પાંખ જે આમ બારે કાઢે છે ને, એ પણ અલ્લાહ સુબહાનહુ તઆલાની તસ્બી કરે છે. તો યુ સી, આમાં આપણને ઘણી કુરાનમાંથી મળે છે, ઘણી વસ્તુઓ અલ્લાહ સુબહાનહુ તઆલાની તસ્બી કરે છે. તો ઇફ વી એક્સેપ્ટ ધેટ, then what does that mean then in that case? તો આપણને એક્સેપ્ટ કરવું પડશે કે બધી પૈદાઈશની વસ્તુઓ, અલ્લાહ સુબહાનહુ તઆલા જેટલી પૈદાઈશની વસ્તુઓ આપી છે એ વસ્તુઓમાં સમજ આપી છે, અને અલ્લાહ સુબહાનહુ તઆલાને એ વસ્તુઓમાં અલ્લાહ સુબહાનહુ તઆલાને મારિફતે અલ્લાહ આપી છે એના પ્રમાણમાં જ. જેમ કે પાંખ જ્યારે આમ કરે છે તો એની પાંખમાં સમજ છે, એના પ્રમાણમાં અલ્લાહ સુબહાનહુ તઆલાની મારિફત, એટલે તો એ તસ્બીહ આપે છે. કેન યુ અન્ડરસ્ટેન્ડ ઇટ? કે અલ્લાહ સુબહાનહુ તઆલા એક એક પૈદાઈશના પ્રમાણમાં એને સમજ આપી છે, એટલે તો ગ્લોરીફાય કરે છે. તો આની દલીલ શું છે? તો પછી હાઉ કેન વી સે કે એ લોકોની પાસે સમજ છે? આપણને બધાને કહેવામાં આવ્યું છે કયામતના દિવસે શું થશે? આપણા શરીરના અવયવો, આપણા શરીરના પાર્ટ્સ ગવાહી આપશે કે નહીં આપે? જો એ લોકો ગવાહી આપતા હોય તો મીન્સ કે એ લોકોની પાસે સમજ, ઇફ દે આર વિટનેસિંગ વોટ વી આર ડુઈંગ, તો એ લોકોની પાસે, એ લોકો જોઈ શકે છે કે નથી જોઈ શકતા? જોઈ શકે છે ઇન દેટ કેસ. સમજી પણ શકે છે ઇન દેટ કેસ. એ લોકોને જે સમજણી અલ્લાહ સુબહાનહુ તઆલા આપી છે, અત્યારે આપણા મગજમાં કદાચ નહીં ઉતરે પણ આગળ જતાં કદાચ ને ઉતરશે, when the science has conquered that aspect of our knowledge. But in any case, કુરાનમાં આ છે કે આ અવયવો ગવાહી આપશે. એનો મતલબ એમ કે બધી પૈદાઈશમાં અલ્લાહ સુબહાનહુ તઆલા એની પ્રમાણમાં જ એ લોકોને સમજ આપી છે, એ લોકોને મારિફત આપી છે, એટલે તો એ લોકો ગ્લોરીફાય અલ્લાહ સુબહાનહુ તઆલાને કરે છે. આમાં આપણો મોટો સબક છે. આપણી પાસે ઇખ્તિયાર છે, બરાબર કે નહીં? આપણી પાસે ફ્રી વિલ છે. એ લોકો પાસે ફ્રી વિલ નથી, પણ એ લોકોની પાસે એટલી સમજ છે કે હું અલ્લાહ સુબહાનહુ તઆલાની અઝમતને અન્ડરસ્ટેન્ડ કરું છું, એટલે તો હું ગ્લોરીફાય કરું છું, એટલે તો થંડર ગ્લોરીફાય કરે છે અલ્લાહ સુબહાનહુ તઆલાને. આમાં આપણો સબક એ છે કે આપણને ફ્રી વિલ આપ્યા પછી પણ, સમજદારી આપ્યા પછી પણ, આ બધું સમજી ગયા પછી પણ આપણને પણ એને ગ્લોરીફાય કરવું જોઈએ. જો આવશે આગળ આ આયતમાં. ઓકે, જો આ સમજ પડી ગઈ હોય તો આપણે આયત આગળ વધે છે. અલ્લાહ સુબહાનહુ તઆલા દેન કહે છે કે મેં થંડરબોલ્ટ, હું થંડરબોલ્ટ જેને ચાહું છું ને એ થંડરબોલ્ટથી હું પકડી લઉં છું. In other words, શબ્દ યુઝ કર્યો છે સવાયક. There is a difference between lightning and sawa'iq. Lightning is bark. Sawa'iq is a flash of lightning which goes onto the earth. Okay? So that sawa'iq, આ thunderbolt, હું જેને ચાહું છું એને હું પકડી લઈશ. That means મારા હાથમાં છે આ. I can destroy anything if I so wish. અને નથી, થંડરબોલ્ટ જ્યારે આવે છે, કોઈના શરીર ઉપર આવે છે, ચાન્સ મળે છે આપણને કાંઈ પણ કરવાનો, ઇમિજિએટલી પકડી લે છે. ઇમિજિએટલી યુ આર ફિનિશ્ડ. ઇમિજિએટલી જે ડિસ્ટ્રોય કરવાનું છે એ કરી લે છે. આમાં બે અન્ડરસ્ટેન્ડિંગ છે. એક અન્ડરસ્ટેન્ડિંગ આપણને સ્કોલર્સ આ આપે છે કે અલ્લાહ હેઝ ગોટ દેટ પાવર, કુદરત છે એની પાસે, કે વોટ એવર હી ડિસાઇડ્સ કે આઈ એમ ગોઈંગ ટુ સેન્ડ ધીસ થંડરબોલ્ટ ધેર, હી કેન ડુ ઇટ. અને અલ્લાહ સુબહાનહુ તઆલા આયતમાં કહે છે જેને હું ચાહું છું આ થંડરબોલ્ટ આપીશ. આ એની કુદરત છે. ઘણી વખતે આપણને નથી થતું કે આપણે કાંઈ ચર્ચાઓ એવી કરતા હોય અને આપણને કાંઈ ઠોકર મળે. ઠોકર એટલે સમજો છો ને, પગમાં કાંઈ આવી જાય, ઓહ, અને તમને સડનલી યાદ આવે કે આ બધી વસ્તુ કરવા જેવી નથી, આ મને લાગ્યું છે કંઈક, મને કોઈ કહે છે કે આ નહીં કરતું. That sort of a thunderbolt also is there. કે અલ્લાહ સુબહાનહુ તઆલા થંડરબોલ્ટ મોકલાવે, નહીં કર ભાઈ, શા માટે આગળ વધે છે તું? But this is just by and by, but in the understanding is that he has got that qudra, and he has got that power to decide what he wants to do and who he wants to punish. આ એક અન્ડરસ્ટેન્ડિંગ છે. બીજી અન્ડરસ્ટેન્ડિંગ આપણને મળે છે
કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા, જો આ 12મી અને 13મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને શું કહીએ કે છે, જો વાદળાઓ બનાવું છું, લાઇટનિંગ બતાડું છું, વરસાદ જમીન ઉપર નાખું છું, વાવાઝોડું કરું છું, પવનનો તોફાન, વરસાદનું તોફાન આપું છું, અને લાઇટનિંગ પણ આપું છું તમને, એટલે કે થંડરબોલ્ટ પણ આપું છું. આ બધી વસ્તુઓ મારી ગ્લોરી કરે છે, બધી વસ્તુઓ મારી તસ્બીહ કરે છે. અને જો પછી આગળ શું કહે છે આ જ આયતમાં, છતાંય તમે મારા એક્ઝિસ્ટન્સ ઉપર વાદ વિવાદ કરશો, છતાંય મારા એક્ઝિસ્ટન્સ ઉપર તમે આર્ગ્યુ કરશો, છતાંય મારી એક્ઝિસ્ટન્સ ઉપર તમે મારો સામનો કરશો. હું બહુ જ શક્તિશાળી છું અને આઈ કેન પનિશ યુ વેન એવર આઈ વોન્ટ. હું સખત પનિશમેન્ટ આપવાવાળો છું. શબ્દ જે યુઝ થયો છે મિહાલ, to impose punishment. I am powerful and I can impose the punishment upon you. આ બધું કર્યા પછી છતાંય તમે એકબીજા સાથે આર્ગ્યુ કરો છો ઓવર માય એક્ઝિસ્ટન્સ. You see it. You can understand it. You can feel it. You can experience it. Yet you argue. I am strong. I can punish you severely. Other words, આટલું અન્ડરસ્ટેન્ડિંગ આપ્યા પછી પણ આટલું નેગ્લિજન્સ, આટલી બેદરકારી, આટલું કાફિરપણું. That's what it means here. See how impressive his approach is. In the 12મી આયત અને 13મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા બહુ આપણા મગજને આપણા વિચારને એક ઊંડાણ તરફ લઈ જાય છે. If we only understand what he's trying to tell us. And the example he's giving us, કયું એક્ઝામ્પલ આપે છે? આ ફેનોમેના. જો વાદળાઓ, જો લાઇટનિંગ, જો હું શું કરી શકું છું. તમારામાં ડર છે, આશા પણ આપ્યું છે મેં તમને. Come to me with that understanding of understanding my azmat, of my ma'rifah. This is Allah subhanahu wa ta'ala. On the lighter note, આ થંડર ને બધું આપણે ડિસ્કસ કરીએ છીએ તો એક પ્રોફેસર હતો. પ્રોફેસર તમને ખબર છે ને કે એ આપણી સામે જોતો હોય એનો મતલબ એમ નહીં કે આપણને સાંભળતો હોય. એ એના મગજમાં જ હોય, એ ડીપ થિંકિંગમાં હોય. હવે જ્યારે ડીપ થિંકિંગમાં હતો તો એની વાઈફ વાત કરતી હશે એની સાથે કે તું આ હજામતમાં જાય છે, તું જરાક મારા માટે આ લઈ આવજે, આ લઈ આવજે, આ લઈ આવજે, આ લઈ આવજે, આ શોપિંગનું લિસ્ટ એને વાત કરી. હવે તમને કહે ને પ્રોફેસર જોતો હોય એના વાઈફને, તો એ વાઈફને થયું કે આ બધું સાંભળ્યો છે અને હજામત કરીને પછી આ બધી શોપિંગ લઈ આવશે. એ તો સાવ ભૂલી જ ગયો, લઈ આવ્યો જ નહીં. હવે એકવાર નથી થયું, ઘણી વાર થયું તું. અને તમને ખબર છે ને કે હવે એક ફેરે વાઈફ ઇન મેની વેઝ દે આર વેરી પેશન્ટ. આપણને ઘણી વખતે બહુ સહન કરે છે આપણું, પણ સબરની જ્યારે દોરી તૂટી જાય છે ને ત્યારે એના જે શબ્દો નીકળે છે ને એનો એટેક જે આવે છે ને એ તમે સહન ન કરી શકો. હવે આ પ્રોફેસર એની સબરની દોરી તૂટી એટલે આ જે વરસાદ આવ્યો ને શબ્દોનો, તો 10 મિનિટ સુધી આ શબ્દો આવ્યા જ કરે, આવ્યા જ કરીને આ પ્રોફેસર એને જોયા જ કરે, એ કાંઈ જવાબ જ ના આપે. હવે ત્યાં બાજુમાં છે ને એક ડોલ હતી, એમાં પાણી હતું. એટલે આ બાઈ એ ડોલનું પાણી પકડીને પાણી ફગાવી એના માથા ઉપર. એ ત્યારે પ્રોફેસર બોલે છે, શું બોલે છે? આફ્ટર લાઇટનિંગ કમ્સ thunder. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh.